અમેરિકન કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વ સમાપ્ત કરવા માટેના કાર્યકારી આદેશને રોકી દીધો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. એક ફેડરલ જજે જન્મજાત નાગરિકત્વ સમાપ્ત કરવા માટેના ટ્રમ્પના કાર્યકારી આદેશને તાત્કાલિક રોકી દીધો છે. ટ્રમ્પે તેમના કાર્યકાળના પ્રથમ દિવસે જ આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો ઉદ્દેશ્ય એ હતો કે જો માતા-પિતા નાગરિક કે કાનૂની સ્થાયી નિવાસી ન હોય તો અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકત્વ ન આપવું. યુએસ જિલ્લા જજ જોન કફેનૌરે આ આદેશને સ્પષ્ટપણે અસંવિધાનિક ગણાવ્યો છે. આ નિર્ણય વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોન સહિતના રાજ્યોના ગઠબંધન દ્વારા દાખલ કરાયેલા કેસના જવાબમાં આવ્યો હતો. કેસમાં દલીલ કરવામાં આવી હતી કે ટ્રમ્પનો આદેશ 14મી સુધારણાનું ઉલ્લંઘન કરે છે, જે યુએસ જમીન ઉપર જન્મેલા તમામ વ્યક્તિઓને નાગરિકત્વની ખાતરી આપે છે. જજ કફેનૌરે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને બંધારણમાં ફેરફાર કરવાની કે નાગરિકત્વ ક્લોઝના નાગરિકત્વના પ્રદાનને અવગણવાની સત્તા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યકારી આદેશ રાષ્ટ્રપતિની સત્તાનો અતિરેક છે અને તેમાં કોઈ બંધારણીય આધાર નથી. જજ દ્વારા જારી કરાયેલા તાત્કાલિક રોકના આદેશથી ટ્રમ્પના કાર્યકારી આદેશની અમલવારી અટકાવવામાં આવી છે, જે 19 ફેબ્રુઆરી 2025ના રોજ અમલમાં આવવાની હતી. આ નિર્ણય વ્યાપક કાનૂની લડતનો ભાગ છે, જેમાં રાજ્યો અને નાગરિક અધિકાર જૂથો દ્વારા કાર્યકારી આદેશની બંધારણીયતાને પડકારતી અનેક કેસો દાખલ કરવામાં આવ્યા છે. જન્મજાત નાગરિકત્વને લઈને વિવાદ અમેરિકન રાજકારણમાં એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. કાર્યકારી આદેશના સમર્થકો દલીલ કરે છે કે આ આદેશ ગેરકાયદેસર ઇમિગ્રેશનને સંબોધવા અને નાગરિકત્વ કાયદાઓના દુરુપયોગને રોકવા માટે જરૂરી છે. જોકે વિરોધીઓનો દાવો છે કે આ આદેશ મૂળભૂત બંધારણીય સિદ્ધાંતોને નબળો પાડે છે અને ઇમિગ્રન્ટ માતા-પિતાના બાળકો વિરુદ્ધ ભેદભાવ કરે છે. આ કાનૂની લડત ચાલુ રહેવાની અપેક્ષા છે. વધુ સુનાવણીઓ અને સંભવિત અપીલો સાથે આ કેસનું પરિણામ 14મી સુધારણાની વ્યાખ્યા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મજાત નાગરિકત્વના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ અસર કરશે.